अल-फातिहा। મોમિનીન કરામ, બીમારોની શફાયાબી માટે મઝારાત મુકદ્દસા ઝાયરીન કરામ, અઝાદારાન કરામ, પડદેદાર औरतोની હિફાજત, અમાન, ઇજ્જત, કામયાબીની વાસ્તે હર એક મોમિનની હર એક દિલી મુરાદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબતલા હોય, અઝમતે શહેઝાદા અલી અકબરના વાસ્તાથી અલ્લાહ જલ્દીથી તેઓ લોકોની તકલીફોને દૂર ફરમાવે. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ અને બરબાદ થવા વાસ્તે જન્નતુલ બકી, જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે एहतराम शहजादा अली अकबर, अजमत शहजादा अली अकबर ऊपर 3 वक्त बावाज बुलंद إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد. بسم الله الرحمن الرحيم. وتعاونوا على البر والتقوى ولا تعاونوا على الإثم والعدوان واتقوا الله إن الله شديد العقاب. اللهم صل على محمد وآل محمد. एक और दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. اللهم صل على محمد وآل محمد.
જેલ ફરજો. બિરાદરાની અઝીઝ, આજની આ મુબારક રાતના હું ફક્ત અને ફક્ત પિછલી 2 મજલિસોમાં જે બયાન પેશ કર્યો હતો એનો ખુલાસો બયાન કરવા ચાહું છું ને આજે જે 2 નિસ્બત છે, એક શાદીની અને બીજી શહેઝાદા અલી અકબરની, એની ઉપર આપણે ગુફ્તગુ કરશું અને મારી આખી ગુફ્તગુ એ મૌઝૂના દાયરાની અંદર હશે. પણ પહેલા યાદ દેરાવું જરૂરી છે. તમને યાદ હશે પરમ દિવસે આ જગા ઉપર ઊભો રહી અને હું તમારી સામે પહેલો નકશો રાખ્યો હતો કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના જે લશ્કરવાળા હશે એ લોકોની પહેલી સિફત આ હશે. અમો બી જો ચાહી રહ્યા છે કે અમે લશ્કરે ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં શામિલ થાય, અમે લોકો કરબલા વાલાના મિશનની અંદર બરાબરના શરીક થાય, તો એની અંદર આ એક સિફત હોવું બહુ જરૂરી છે. હું તમારી સામે પહેલી આયત રાખ્યો હતો સૂરે બકરાની 148 નંબરની આયતનો ખુલાસો, ફસ્તબિકુલ ખૈરાત, તમે નેકીના કામની અંદર, ભલાઈના કામની અંદર, એહસાનના કામની અંદર કોમ્પિટિશન કરો. ખોબરો નહીં કે તમને કહેવામાં આવે બાપાજી બાબુજી, નહીં, તમે લોકો કરો અને તમે લોકો જલ્દીથી પ્રીમિયર રાંજેમાં તમે હોવું જોઈએ. સૌથી વધારે તમારી આદતમાં હોય, તમારી ફિતરતમાં હોય, હર નેકીની અંદર તમે આગળ હો. કારણ કે જો આપણે દુઆ કરે છે એ અલ્લાહ તું મને લશ્કરે ઇમામે ઝમાનામાં શરીક કર, તો પછી આ સિફાત આપણામાં હોવી જોઈએ. એના વગર નથી થઈ શકતા. પણ એ નેકી કરવું કાફી નથી. ના, દોરીને નેકી કરવું કાફી નથી. દોરીને એહસાન કરવું કાફી નથી. જે બી નેકી કરો, જે બી ભલાઈ કરો, અલ્લાહની ખુશી માટે કરો. દુનિયાવાળાને દેખાવા માટે નહીં, શોહરત માટે નહીં, વાહ માટે નહીં, રિયાકારી માટે નહીં, કોઈને નીચો દેખાડવા માટે નહીં, અલ્લાહની ખુશી માટે તમે આગળ વધો, નેકી કરો. બીજી સિફત હું ગઈકાલ તમારી સામે રાખ્યો હતો, જેની અંદર સૂરે હદીદની 21મી નંબરની આયતનો કટકો પેશ કર્યો હતો. સાબિકુ ઇલા મગફિરતિમ મિન રબ્બિકુમ વ જન્નહ, તમે લોકો અલ્લાહની બક્ષિશ, અલ્લાહની માફી, અલ્લાહની બક્ષિશ તરફ, જન્નત તરફ દોરીને જલ્દી જાઓ, આહિસ્તા ના જાઓ. અને પ્રૂફ કર્યો કે જલ્દીથી કામ કરવાથી, નેકીનો કામ કરવાથી, નેકી કરવાવાળાની વાલર, ઇજ્જત, મર્તબો, માન અલ્લાહની બારગાહમાં મોટો થાય છે અને એ નેકીનો બી વજન વધારે થાય છે. એના માટે તમે લોકો ફક્ત નેકી નહીં કરો, c'est insuffisant નહીં, નેકીની અંદર કોમ્પિટિશન કરો અને આગળ વધો. આવો અલ્લાહના મહાન નબી रहमतुल लिल आलमीन अहमद मुश्तबा मुहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम અલ્લાહના નબી ફરમાવે છે, આ દુનિયાની અંદર ખેર અને ભલાઈ ફક્ત 2 લોકો માટે છે, ત્રીજા માટે નથી. ઈ પછી નીચેના તબકાની અંદર આવશે. અલ્લાહ માફ કરી આપે, અલ્લાહ બક્ષી દેવે, અલ્લાહ જન્નત દેવે, સાસે ઓતરે શોઝ, એની વાત નથી થતી. અહીંયા વાત થાય છે ટોપ ક્લાસનો મોમિન બનવું, જેવા ઇમામે ઝમાન અલૈહિસ્સલામ જોવા માંગે છે એવા બનવું. પહેલી વસ્તુ રસૂલે ખુદા ફરમાવે છે, જ્યારે બી એનાથી ગુનાહ થાય, ગુનાહ તો બધાયથી થવાના છે, હું હો કે તમે હો, થવાના જ છે. એ પણ આજની દુનિયા જે મશીન જેવી દુનિયા છે, જ્યાં ઇન્સાનને પોતાને નથી ખબર હું કોણ છું, હાય હોય ની અંદર સૌથી પહેલી વસ્તુ દુનિયાની અંદર રસૂલે ખુદા ફરમાવે છે, જેમી મોમિનથી ગુનાહ થાય તું સ્વીચ જલ્દીથી વાત ના જોવાનું, જલ્દીથી અલ્લાહની બારગાહમાં માફી માંગી લેવે, તોબા કરે, ઇસ્તિગફાર કરે અને તોબાના ઝરીએ એનો જે નુકસાન થયો છે ને એની ભરપાઈ કરે. હા,
क्यों गुनो थयो छे? गीबत कर्या छो? जाओ, जल्दी जाओ माफी मांगवा माटे। आ नहीं, शरम आवे छे तो कोने तमने कीधो तो आवी जबान वापरो? તમે કોને તમને કીધો હતો? કોને તમને મશવરો દીધો હતો કે તમે એવો કામ કરો? કોઈનો હક છે, જલ્દીથી આગળ વધો, પારકો હક તમે અદા કરો। નમાઝ કઝા થઈ ગઈ છે, જલ્દીથી આગળ વધો, પેમા કરો। એટલે એવી તોબા હોય, એવી ઇસ્તિગફાર હોય જેમાં પેમાઓમી તુજ સ્વીત હોય, સિરતાબલે હોય તરત જ। અને બીજી વસ્તુ ફરમાવી રહ્યા છે, નેકીની તરફ જલ્દી કરવા વાળા। અને એક નેગેટિવ હદીસ બી સાથે હોવી જોઈએ। હા, પછી ઇમામે જાફરે સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જે માણસમાં આ ત્રણ આદત હશે એ લોકોથી નેકીની કાંઈ ઉમ્મીદ નથી કરી શકવાની, નથી થઈ શકતી। એ લોકો ઓલો સાંપળે બની શકે છે, પણ તમે એમ કહો કે જેવા ઇમામે ઝમાના જવાબ, ના, આ ત્રણ આદત કેટલી ખરાબ છે। આજે અલી અકબરના વસીલાથી આપણને આ દુઆ માંગવાની છે, આ ત્રણ આદતના આપણામાં આવે ને આપણી ઔલાદોમાં આવે છે, તો પછી એમાં સુધારો આવી જાય। અલ્લાહ તૌફીક દેવે, આપણે આ આદતને મૂકી દેવે। સૌથી પહેલી આદત, ગૈબની હાલતમાં ખુદાથી ના ડરે। શું મતલબ ગૈબની હાલત? માણસોની વચમાં નથી, બંધ રૂમમાં એકલો છે, કોઈ જોવા વાળો નથી, એવી હાલતની અંદર ખુદાથી ડરતો રહેવે। હા, મારો આઈપેડ લઈને બાજુમાં એક કુતરને કાનમાં રાખી દીધો છો, ઓલા ભૂંગરાને કાનમાં રાખી દીધો છો, મારી ફામી, મારી ઘરવાળી, મારા બચ્ચાને બી નથી ખબર શું સાંભળી રહ્યો છો હું, કોઈને નથી ખબર પડવાની। પણ જો એવા ટાઈમે મને જો ખ્યાલ આવે છે, કોઈને ખબર પડે કે ના પડે, કોઈ મને જોવે કે ના જોવે, મારો પરવરદિગાર મને જોઈ રહ્યો છે। હા, એવી અલ્લાહના ખોફથી ગૈબમાં ગુનાહ કરવા મૂકી દેવે। એની પાસે મુઆયે હોય, હા, એની પાસે મોકો હોય, પણ એનાથી ગલત ફાયદો ના ઉઠાવે। પહેલી વસ્તુ, જ્યાં સુધી સિફત નથી આવી, ખૈરની ઉમ્મીદ નથી કરવાની, ના। બીજી વસ્તુ ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે, ઉંમર મોટી થઈ ગઈ, ઝઈફ થઈ ગયા, બુઝુર્ગ થઈ ગયા, તો બી ગુનાહ નથી મૂકતા। તમે મને કહો, ઉંમર થઈ ગઈ છે 60 વર્ષની, તમને ખબર છે આ 60 વર્ષની ઉંમરમાં એક ચીજ ખતરનાક છે। ખબર છે શું ખતરનાક છે? હદીસમાં છે, જે બી માણસની 60 વર્ષની ઉંમર થાય ને, અલ્લાહ એનો કોઈ એક્સક્યુઝ કબૂલ નહીં કરે। નો, કોઈ એક્સક્યુઝ નહીં। આ ઉંમરની અંદર જ્યારે તારો એક નહીં 1.5 પગ કબરમાં છે, તો બી તું ગુસ્સામાં આવીને આવા બોલ બોલે છે, આવી નજરથી ના મહેરમને જોવે છે, આવી તોછરાઈની વાતો કરે છે તું, તો બી અહીંયાની વાત ઉવાની વાત અહીંયા કરે છે। આ ઝઈફીની અંદર, હા, તોબા કરવાની બદલીમાં તું આ ઉંમરની અંદર કજિયા કરી રહ્યો છે, ઝઘડા કરી રહ્યો છે, તો કહે છે કે ના, એ માણસથી ખૈર નહીં બને। હવે આ માણસ આ સુખ્યો લાકડો બની ગયો છે, તૂટી જશે પણ મૂળશે નહીં, મતલબ બદલશે નહીં। જો આપણામાં એ આદત હોય તો આપણે તોબા કરે, અલી અકબરના નામથી દુઆ કરે કે એ આદત આપણામાંથી નીકળી જાય। અને જે બીજા કરે છે એ નહીં, હા, બીજાની વાત હોય તો આંગળીનો ઇશારો તરત જ ચાલ્યો જશે। જે પોતે કરી રહ્યા છે એ પણ બુરાઈ છે। હા, અને ત્રીજી વસ્તુ ફરમાવે છે, એબના કામોમાં શરમ ના કરે। કોઈ કામ છે જે એ શોભાના, મૌલાના સાહેબ તમે આવી રીતે બોલી રહ્યા છો, આવા બોલો છો, તમને શરમ આવી જોઈએ, તમારી શોભા ના કહેવાય। મૌલાના થઈને તમે આવા બોલો છો, આવી નજરથી જોવો છો, હા, આ કરી રહ્યા છો, શરમની વાત છે। પણ છતાં બી આવો જેમાં તમે મને રોજી દેવાવાળા છો, તમે કોણ છો? થોડું હું તમારાથી ડરું છું ને એવા માણસોને તમે જોજો છાતી ખોલીને કહેશે, તમે કોણ? કોઈથી નથી ડરતો, ખુદાથી ડરું છું। આ ખોફે ખુદા છે કે ઇમામે સાદિક કહે છે, તારામાં તો કોઈ ખેર અને ભલાઈ નથી।
ના, એબનું જે કામ હોય, શરમનું જે કામ હોય, એનાથી દૂર રહે. આ સિફાત આવશે તો આપણે લશ્કરે ઇમામે ઝમાના. પણ આજે જે આયત કોન્ક્લુઝિયોની અંદર આવું કે ફક્ત નેકી કરવું કાફી નથી, ફક્ત ભલાઈ કરવું કાફી નથી, ફક્ત નેકીના કામમાં દોરીને આગળ વધવું કાફી નથી. નહીં, આજે જે આયતની તિલાવત કર્યો છો એનો તર્જુમો લ્યો, એક બે વાત સાંભળી અને આપણે શહેજાદા પાસે ચાલ્યા જઈએ. આજે જે આયત વચમાંનો ભાગ લીધો છો હું, સૂરે માઇદાની બીજા નંબરની આયતની વચમાંનો ભાગ. વતઆમનુ અલલ બિર્રી વત્તક્વા, તમે લોકો નેકીના કામની અંદર, ભલાઈના કામની અંદર, એહસાનના કામની અંદર, ખૈરના કામની અંદર એકબીજાની મદદ કરો, એકબીજાનો સાથ આપો, કોપેરે કરો તમે એકબીજાની સાથે, દૂર ના ચાલ્યા જાઓ તમે. પછી આયત કે છે વલા તઆવનુ અલલ ઇસ્મિ વલ ઉદવાન, જો તમે લોકો છે ને ખરાબીના કામમાં, ગુનાહના કામમાં, અલ્લાહની નાફરમાનીના કામમાં એકબીજાનો સાથ ના આપો, ભલે પછી જીગરી દોસ્ત કેમ ના હોય, ભલે પછી મા બાપ ઔલાદ કેમ ના હોય, કોઈ કેમ ના હોય, બુરાઈના કામમાં તમે લોકો એકબીજાનો સાથ ના આપો. અને પછી અલ્લાહ તાલા હવે એડવર્ટાઇઝમાં આપે છે વત્તકુલ્લાહ, ડરો ખુદાથી, ગભરાવો. જો તમે અહીંયા ખોટો આક્ષેપ નહીં કરતા, ઇન્નલ્લાહ શદીદુલ ઇકાબ, બેશક અલ્લાહ જે છે ને સખ્ત અઝાબ દેવા વાળો છે. નેકીના બારામાં એક વાત કોમ્પ્લીટ થઈ જાય કે જે અલી અકબરના સીરત હમણાં બયાન કરું છું, એની અંદર આ વસ્તુ આપણે દુઆ કરે આપણી ઔલાદની અંદર આવે. ગઈકાલ તમને યાદ છે ને, નજાશી બાદશાહનો એક્ઝામ્પલ આપ્યો હતો, જેનાથી હું સમજાવ્યો હતો કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કેમ કરતા આપણા જનાઝામાં શરીક થાય છે, આપણી નમાઝે જનાઝા પડે છે. તમે નેક, પરેઝગાર, દીનદાર બનો, ઇમામે ઝમાના પોતાનો વાયદો પૂરો કરશે. જે લોકો ગઈકાલની મજલિસ નથી સાંભળ્યા, જરૂર સાંભળીએ. એ એક રિવાયત, એ નજાશી બાદશાહ, તમને ખબર છે એ બાદશાહ કેવો હતો, ક્યાં રહેતો હતો? ઇથોપી. અગાઉનો જમાનો, મેધિયા આજનો જમાનાનો નથી. અગાઉના જમાનાના મેધિયા પ્રમાણે આ વાતને આપણે સાંભળીએ ને તો સહી માનીમાં મસલો સમજમાં આવશે. કેટલો રસૂલે ખુદાથી દૂર. હા, અને જાફરે તૈયાર અને બીજા મુસલમાનોને એ સાથ આપ્યો. એક દિવસે, ગઈકાલની મજલિસ સાંભળી લેજો, હું દેતાઈમાં નથી જતો યાદી માટે બી. એક દિવસે નજાશી બાદશાહ એ જે છે જાફરે તૈયારને બોલાવે છે. જાફરે તૈયાર બીજા મુસલમાનોને લઈને ત્યાં આવે છે. આવીને આ લોકો બધા જોતા રહી ગયા. મેં શીખવાસા, આટલો મોટો રાજા, આટલો મોટો રોયમનો રાજા, કપડાં જે પહેર્યો છે ને સાવ જૂના કપડાં પહેર્યો છે, અને બેઠો છે ને તો સાદરી ઉપર, ખુરશી ઉપર, સોફા ઉપર નહીં, ખાક ઉપર બેઠો છે. આટલો મોટો રાજા અને ખાક ઉપર બેઠો છે. જનાબે જાફરે તૈયાર જેવા જાફરે તૈયાર. બાકી મુસલમાન આમ જોતા રહ્યા કે આ શું મામલો શું છે. હા, તો ત્યાર પછી કે તમે અમને બોલાવ્યા? તો કે હા બોલાવ્યો છો. હું તમને એના માટે બોલાવ્યો છો કે મારા જાસૂસ, મારા એસપીઓ છે મદીનાની અંદર, મને ખબર આપ્યા છે કે અલ્લાહ તાલા રસૂલે ખુદાની મદદ કર્યો. બદરની લડાઈ થઈ, એની અંદર રસૂલે ખુદા જીતી ગયા છે. ફલા દુશ્મન જે છે વાસીલે જહન્નમ થઈ ગયો, અને આટલા કૈદીને ગિરફ્તાર કરવામાં આવ્યા. અને બસ હું તમને એ જ ખુશખબરી આપું હતો. આ વાત સાંભળી જનાબે જાફરે તૈયાર કહે છે મને રજા આપો ને હું તમને એક જ સવાલ કરું. લશ્કરે ઇમામે ઝમાનામાં સામેલ થાઉં છે ને, અલી અકબરને ઓળખું છે ને, તો કે મને એક સવાલ કરવું છે. તો છે શું? તો કે મને એક સવાલ કરું ને, તમે આટલા મોટા રાજા, પૈસા બી છે, બધુંય તમારી પાસે છે, થ્રોન છે, ફોજ છે, છતાં બી તમે આ જૂના કપડાં પહેરી અને તમે લોકો જમીન ખાક ઉપર બેઠા છો,
તરત જ ઈ જનાબે જાફરે તૈયારને જોઈને કહે છે, મને મારા નબી ઈસાએ તાલીમ આપ્યા છે કે અલ્લાહ જ્યારે કોઈ નેમત આપે ને તને તો એનો શુક્ર અદા કરતા તવાઝો ઇન્કેસારી ઇખ્તિયાર કરવું. એtre humble. જેટલું વધારે તમને અલ્લાહ નેકી આપે, જેટલી વધારે અલ્લાહ તમને નેમત આપે, એટલા જ વધારે તમે humble બની જાઓ. ઇન્કેસારી ઇખ્તિયાર કરવું. એ જાફર, અલ્લાહ તાલા મને મોહમ્મદ મુસ્તફા જેવો નબી અતા કર્યો છે, મારા નબીને ફતેહ અતા કર્યો છે, મારા નબીને કામયાબી અતા કર્યો છે, મારા નબીના જે દુશ્મનો છે વાસીલે જહન્નમ થયા છે, ઈ શુક્રાનેના તોર ઉપર હું આ ઇન્કેસારીને ઇખ્તિયાર કર્યો. અને જ્યારે રસૂલે ખુદા પાસે આ ખબર પહોંચી ને ત્યારે રસૂલે ખુદા ફરમાવી રહ્યા છે, મુસલમાનો સદકા દ્યો, અલ્લાહ તમારી રોજીમાં વધારો કરે. મુસલમાનો તમે લોકો સદકા દ્યો, અલ્લાહ તમારી ઉપર રહેમ કરશે. મુસલમાનો તમે લોકો તવાઝો ઇન્કેસારીને ઇખ્તિયાર કરો, સોયે humble, અલ્લાહ તમને બુલંદી અતા કરશે, ઇજ્જત અતા કરશે, માન અતા કરશે. અને તમે લોકો જે છે ને અફવો દરગુઝરીને ઇખ્તિયાર કરો, ખુદા તમને ઇજ્જત આપશે. બસ અલી અકબરના નામથી આપણે આ વસ્તુ આજની મજલિસની અંદર માંગીએ. એકબીજાની મદદ કરો. યા અલી, મારી દીકરી ફાતેમા તને કેવી લાગી? રસૂલ ખુદા સવાલ કરી રહ્યા હતા ને વિવાહના બીજા દિવસે. ઇમામ અલી અલૈહિસ્સલામે શું જવાબ આપ્યા? અલ્લાહની ઇબાદત માટે, બંદગી માટે હું ફાતેમાને બહેતરીન મદદગાર જોયો. પછી ત્યાર પછી જાય છે અલી પાસે, અને અલી પાસેથી નીકળી જનાબે ફાતેમા પાસે. બેટા ફાતેમા, તમને મારો દામાદ અલી કેવો લાગ્યો? તો કે યા નબી અલ્લાહ બાબા, મને અલી બહેતરીન શોહર મેલો છે, જે અલ્લાહની બંદગી ઇતાઅત માટે મારો બહેતરીન મદદગાર છે. જો શાદી આ ફાઉન્ડેશન ઉપર કરવામાં આવે ને, આપણને નેકી કરવું છે, ભલાઈ કરવું છે, ભલાઈમાં આગળ વધવું છે, એકબીજાની ભલાઈમાં મદદ કરવી છે, તો એ શાદી કામયાબ શાદી છે, બરકતવાળી શાદી છે. એ શાદીની અંદર એવી ઔલાદ પેદા થાય છે કે જે લશ્કરે ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સિપાહીમાં જે છે ને શામિલ થઈ શકે છે. દુઆ કરે અલ્લાહ જે છે ને આવી શાદી કરવું આપણી ઔલાદોને નસીબ ફરમાવે. એક દુરૂદ પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. शबी है रसूल खुदा अली अकबर, अखलाक रसूल खुदा अली अकबर, सीरत रसूल खुदा अली अकबर, गुफ्तार रसूल खुदा अली अकबर, दुआए रसूल खुदा अली अकबर, सूरत रसूल खुदा अली अकबर, शुजात हैदर कर्रार अली अकबर, सब्र हसन मुश्तबा अली अकबर, फख्र खानदान बनी हाशिम अली अकबर, हुसैनी आंखोनी ठंडक अली अकबर, हुसैनना दिलनो सुकून अली अकबर. अल्लाह तालाए जे अली अकबરના જરિયાથી હુસૈનને સુકૂન ઇજ્જત અતા કર્યો છે, એના સદકાથી અલ્લાહ તાલા બધાય મોમીને આલે મુહમ્મદના ઘરોને ખુશીઓથી ભરી આપે. એક દુરૂદ પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ પર. नारे तकबीर, अल्लाहु अकबर, नारे रिसालत, या रसूल अल्लाह, नारे हैदरी, हैदरी, हैदरी. સલામત રહો. આયતુલ્લાહ મરશી નજફીનો
આયતુલ્લા મરશી નજફીનો કયામત ભરેલો જુમલો તમારી સામે રાખું છું, આખો લેખ નહીં. આયતુલ્લા મરશી નજફી ફરમાવી રહ્યા છે કે દુનિયાની ઔરત બાંજ છે, મતલબ કે દુનિયાની ઔરત લાચાર છે, મજબૂર છે કે અલી અકબર જેવી ઔલાદ પેદા નથી કરી શકતી. આ કાયનાતની અંદર એક જ માં છે જનાબે લૈલા, જેને એક જ એવી ઔલાદ મળી છે કે જે અલી અકબર, જે सूरत रसूल खुदा, सीरत रसूल खुदा, गुफ्तार रसूल खुदा, જેના અખલાક રસૂલ ખુદાના અખલાક હોય. જેવી રીતે હૈદરે કરારની દુઆથી અબ્બાસે અલમદાર પેદા થયા છે, એવી રીતે અલી અકબર રસૂલ ખુદાની દુઆથી પેદા થયા છે. અલી અકબર એ ફરઝંદ છે કે જે હુસૈનને બી અલ્લાહ તાલા એમ જ નથી અતા કર્યો, જ્યારે રસૂલે ખુદા દુઆ કર્યા છે ત્યારે અતા કર્યો છે. સાહેબે નઈમુલ અબરાર લખે છે કે રસૂલે ખુદાની વફાત પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હર વખત ગમગીન રહેતા હતા, ઉદાસ રહેતા હતા. એક વખતે રસૂલે ખુદા સપનામાં આવે છે, હુસૈન હુસૈન હર વખતે તમે ઉદાસ રહી રહ્યા છો. તો કે નાના હું કરું તો શું કરું, તમારી જુદાઈ, તમારી ઝાહેરી ઝિયારતથી હું મહેરૂમ થઈ ગયો. હા, એ જુદાઈ મને હર વખતે જે છે ગમમાં મુબ્તલા કરે છે. ત્યારે જે છે ને રસૂલે ખુદા ફરમાવી રહ્યા છે, બેટા હુસૈન, હું ખુદાની બારગાહમાં દુઆ કરી રહ્યો છું, અલ્લાહ તને એવી ઔલાદ દેવે જે સૂરતમાં, સીરતમાં, રફતારમાં, ગુફતારમાં, અખલાકમાં હૂબહૂ શબીહે પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હોય. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આજે તમે ઇંતજાર કરો છો ને ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો. હા, એ જમાનાની અંદર હુસૈન અને ખાનદાને બની હાશિમ ઇંતજાર કરી રહ્યા હતા ક્યારે આ બચ્ચો અલી અકબર પેદા થાય, જેની ખુશખબરી રસૂલે ખુદા દઈ ગયા છે. તો એના માટે તમે જો રિવાયતની અંદર છે, અલ્લામા તાલિબ જોહરી અને દીગર ઓલોમાં આ વાક્યાને લખ્યા છે. બીજી કિતાબોની અંદર બી મેં આ વાક્યાને વાંચ્યો છે. અને શહેઝાદા અલી અકબર ઉપર કેટલી કિતાબો લખવામાં આવી છે. લખે છે કે આ એ બચ્ચો છે કે જ્યારે ઝૂલાની અંદર હતા અલી અકબર, ઘણી વખતે જનાબે લૈલા નીંદરમાંથી આંખ ખોલે તો એને એક સાયો દેખાતો હોય હુસૈન અલૈહિસ્સલામનો કે જે અલી અકબરના ઝૂલાની બાજુમાં છે. સવાલ કરતા કે કોણ મારા બચ્ચાની બાજુમાં કોણ? તો કહેતા હતા લૈલા લૈલા આહિસ્તા બોલ, આહિસ્તા બોલ, મારો બચ્ચો ઉઠી ના જાય, હું છું હુસૈન. તો કે મૌલા અડધી રાત થઈ ગઈ છે, આવા વખતની અંદર તમે અલી અકબર પાસે શું કરી રહ્યા છો? તમારો જ બચ્ચો છે, દિવસના ભાગમાં તમારી જ આગોશમાં હશે, આવો સૂઈ જાઓ તમે. હુસૈન અલૈહિસ્સલામ કહેતા હતા લૈલા હું કરું તો શું કરું, સુવા માંગુ છું, આરામ કરવા માંગુ છું, પણ આ બચ્ચાની મુહબ્બત મને ખાટલા ઉપર સુવા નથી દેતી. મને એમ થાય છે હર વખતે આ બચ્ચાની ઝિયારત કરું. ઓલોમાં કહે છે એ ફક્ત અલી અકબરની ઝિયારતની તરસ ના હતી. હુસૈન જ્યારે અલી અકબરને જોતા હતા ને તો રસૂલે ખુદા યાદ આવતા હતા. એ જ નૂર, એ જ ખૂબસૂરતી, એ જ જલાલ શહેઝાદા અલી અકબરની અંદર. હા, પણ કહે છે ને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ એમની ખુશીમાં બી ગમ. બચપનાનો એક વાક્યો બી અહીંયા આવા પહેલાં બી મેં મુતાલિયો કર્યો. અલ્લામા ઝમીર અખ્તર નકવી, અલ્લાહ એને જન્નતમાં મોટો દરજ્જો અતા કરે, પોતાની કિતાબની અંદર લખે છે કે મસ્જિદે નબવી હતી. અચાનક જે છે એક ઈસાઈ આવે છે, ખ્રિશ્ચન આવે છે, અને જેમ મસ્જિદે નબવીમાં દાખલ થવા માંગે છે એને મુસલમાન રોકે છે, ભાઈ આ મસ્જિદ છે તો અહીંયા દાખલ નથી થઈ શકતો. તો એ કહે છે કે હું મુસલમાન થઈ ગયો છું. તો કે કેમ કરતા? તો કે હું સપનામાં જોયો જનાબે ઈસા પૈગંબર
હા, રસૂલે ખુદા સાથે આવ્યા છે અને મને કહી રહ્યા છે કે આ નબીએ આખરી જમાન છે, આની ઉમ્મત સાચી છે, એના હાથ ઉપર બૈયત કર અને કલમો પર. અને હું સપનાની હાલતમાં કલમો પરી મુસલમાન બન્યો છું, મુસલમાન છો. પણ અહીંયા મદીનામાં એના માટે આવ્યો છો, મને કોઈ અહેલે બેતની કોઈ એક ફર્દ, કોઈ એક એવી શખ્સિયત હોય, મને એની મુલાકાત કરવું છે અને એના હાથ ઉપર મને તજદીદે ઇસ્લામ કરવું છે, ફરીવાર કલમા પડવું છે, તાજો કરવું છે મારો ઈમાન, મારો ઇકરાર, મારો તસ્લીમ. માણસોએ કહ્યું એક જ જગા છે, તું ચાલ ફલાં જગા ચાર, અહીંયા જે છે હુસૈન ઇબ્ન અલી છે. જેમ ઇમામે હુસૈન અલી ઇસ્લામ પાસે આવ્યા, એ ઇમામે હુસૈનને જોયો, એ જ નૂર, એ જ ખૂબસૂરતી, એ જલાલ. પહેલું કામ એ કર્યો, પોતાની પેશાનીને, આ ચહેરાને હુસૈન અલી સલામના પગો ઉપર રાખી દીધો, પગો ઉપર રાખી લીધો અને રોતો હતો. અને ત્યાર પછી ઇમામે હુસૈન એને ઉઠાડી છાતીથી લગાવ્યા, એને ઉઆ બેસારે છે અને બેસારવા પછી વાતચીત કરે છે કે તમે નવા મુસલમાન કેમ કરતા? તું કે રસૂલે ખુદા, તમારા નાના રસૂલે ખુદા મને સપનામાં આવ્યા હતા. ઇમામે હુસૈન એને એક જ સવાલ કરે છે, મારા નાનાની ઝિયારત કરવું છે ઝાહિરી તौर પર? આમ કહીને જોઈ છે, મેં comment est possible, એ તો ગુજરી ગયા છે, એ તો ગુજરી ગયા છે. તો કે ના, તું મને એક સવાલનો જવાબ દે, તને મારા નાના રસૂલે ખુદાની ઝિયારત કરવું છે? તો કે હા, મારા જેવો ખુશનસીબ કોણ થઈ શકે? રિવાયતમાં છે કે ઇમામે હુસૈન અલી અકબરને બોલાવે છે, જે હજી નાના હતા. આ કહે છે, બેટા અકબર. અલી અકબર આવે છે, જી બાબા. ચહેરા ઉપર નકાબ છે અને ઇમામે હુસૈન અલી સલામ એના ચહેરાથી નકાબ ઊંચો કરે છે. એ જે નવો મુસલમાન ઈસાઈ બન્યો હતો ને, અલી અકબરના ચહેરાને જોવે છે ને, એક ચીખ મારી, એવો એની ઉપર રોપ તારી થયો, અહીંયા જ બેહોશ થઈ ગયો. ઇમામે હુસૈન અલી સલામ ફરમાવે છે, પાણી લઈ આવો, પાણી લઈ આવો. પાણી લાવવામાં આવ્યો, પાણીને છિડકવામાં આવ્યો એની ઉપર. ત્યાર પછી જ્યારે એને હોશ આવ્યો ને, તો ત્યારે ઇમામે હુસૈન અલી સલામ એક જુમલો કહે છે કે કેમ તું બેહોશ થઈ ગયો? તો કે આ ચાંદના કટકાને ટુકડાને જોઈને જે હું એ જ છે જે હું સપનામાં રસૂલે ખુદાને જોયો છું. તો કે મને એક જ સવાલનો જવાબ દે ને, જો ખુદા તને આવી ઔલાદ આપે અને એને જખમ લાગે તો તારી શું હાલત થાય? તો કે ફરજંદ રસૂલે ખુદા, એ જખ્મી બચ્ચાને જોઈને મારી રૂહ નીકળી જાય, હું અહીંયા જ મરી જાઉં. હુસૈનની આંખોમાં આંસુ આવી ગયા. તો કે મૌલા, તમે શા માટે રોઈ રહ્યા છો? તો કે હું એના માટે રોઈ રહ્યો છું કે મારી નજરની સામે આ અલી અકબરનો એ જ શરીર છે જે ટુકડે ટુકડે થઈ ગયો છે. તમે વિચાર કરો, આ 18 વર્ષ હુસૈન અલી સલામ કેવી રીતે પરવરિશ કર્યા. બસ અલી અકબરના નામથી એક છેલ્લો લેસન આપણે લઈ લેવે કે જે લેસનની અંદર મારિફત બી છે અને એની સાથે સાથે જાણકારી બી છે અને મોટી ઇબરતની વાત છે. શહેઝાદા અલી અકબર, જવાનો તમારા છે અલી અકબર, તમે જવાન, તમારો અલી અકબર જવાન. અલી અકબરના નામથી જે છે ને, આ એક મેસેજ તમે લઈ જાઓ. હા, ના થઈ શકે, મુશ્કેલ છે જમાનામાં, તો અલી અકબરના વસીલાથી દુઆ કરો, અલ્લાહ આસાન કરે. એ કયો મેસાજ છે, પેગામ છે એની જિંદગીનો કે જવાનો મા બાપનો હંમેશા લેહાઝ કરતા રહેજો, મા બાપની હંમેશા ઇજ્જત કરતા રહેજો, મા બાપને કોઈ બી દિવસે અઝિયત અને દુઃખ નહીં આપતા, બલકે તમે એ વિચાર કરો, કેમ કે દુઃખ ના આપવું એ તો બધા સારા માણસ કરે છે, બધા સારા માણસ કરે છે. પણ અલી અકબર અમોને એ કહે છે કે દુઃખની હાલતમાં તમે એક એવો સોલ્યુશન ગોતો કે તમારા મા બાપને સુકૂન મળે, શાંતિ મળે. હા, જો મા બાપ એમ કહેતા હોય કે તું તારી ઘરવાળી ઉપર જુલમ કરતો, ઈ ના, રેસ્પેક્ટ દે ધ્રુઆ વાજિબ છે. કોઈ નહીં, ના મા બાપના કહેવાથી ઘરવાળી ઉપર જુલ્મ કરવાનું છે, ન ઘરવાળીના કહેવાથી મા બાપ ઉપર જુલ્મ કરવાનું છે. આ ઇમ્તિહાન છે દુનિયાનો, એની અંદરથી પસાર થવાનું છે. બહુ જ સખ્ત છે. જે લોકો ઇમ્તિહાનમાં પસાર થાય છે એ લોકો જ જાણી રહ્યા છે કે આ લોઢાના ચના કેવા છે. અલી અકબર જાણકારી
હું તમને એક સવાલ કરું, અલી અકબર જેવો સમજદાર માણસ, મા બાપની આટલી ઇજ્જત કરવાવાળો, એ શા માટે આવીને કહે છે કરબલાના મેદાનમાં, બાબા થોડી પાણીની સબીલ થઈ શકે છે? જાહેરી તौर પર તમને શું દેખાય છે? મારેફતની વાત છે. જાહેરી તौर પર તમને શું દેખાય છે? કે એક બાપ પાસે મદદ માંગે છે. હવે આવી હાલતની અંદર જે બાપ દુશ્મનોને બી આપ્યો છે પાણી, એ બાપને જવાન દીકરો પાણી માંગે અને એ બાપ ના આપી શકે તો એના માટે કેટલી દુઃખની વાત કહેવાય. એ જ ને તો સવાલ ઊભો રહે છે ને, અલી અકબર તમને તો ખબર છે, તમને ભૂખ્યા શહીદ થવાનું છે, તમને પ્યાસો શહીદ થવાનું છે. આજે તમારો ઇમ્તિહાન પ્યાસના જરિયાથી છે. શા માટે તમે તમારા પિતાજીને પાણી માંગો છો? એ તમને નહીં આપી શકે તો એને દુઃખ થશે. હાય મારો બચ્ચો, મારો જવાન, મારો અલી અકબર તરસ્યો ચાલ્યો ગયો. શા માટે અલી અકબર માંગ્યા? તમે કોઈ દિવસ વિચાર કર્યા? નહીં. દર હકીકત અલી અકબર બાપના જખમ ઉપર મરહમ રાખે છે, પટ્ટી રાખે છે કે એના બાપને વધારે તકલીફ ના થાય. એક તો બાપ હુસૈન જેવો, દીકરો અલી અકબર જેવો, કેમ કરતા જે છે ને આને શહીદ થવા માટે રજા આપું, એને લડતા જોઉં, જખમી થતા જોઉં, શહીદ થતા જોઉં, આ બાપની રૂહ ના નીકળી જાય. એના માટે શું કરું હું? લાવ એક એવો બહાનો કરું કે મારો બાપ પોતે તમન્ના કરે કે મારો દીકરો હવે શહીદ થઈ જાય. સમજમાં આવી? ભાઈ કરબલાની અંદર જીવતો રહેવું તકલીફ છે, શહીદ થઈ જાઉં તકલીફથી નજાત છે. બરાબર છે કે નહીં? તમે 2 કલાક જીવતા રહ્યા, 2 કલાક વધારે તરસ્યા, 3 કલાક જીવતા રહ્યા, 3 કલાક વધારે તરસ્યા, 4 કલાક જીવતા રહ્યા, 4 કલાક વધારે તરસ્યા. બરાબર છે કે નહીં? આટલી તરસ વધે, આટલી તકલીફ વધે, આટલો દુઃખ વધે. બરાબર ને? એના માટે અલી અકબર આવીને કહે છે, બાબા પાણી મળી શકે છે, સબીલ થઈ શકે છે, મતલબ કે સોલ્યુશન. બાબા તમે જોઈ રહ્યા છો ને હું કેટલો તકલીફમાં છું. આ તકલીફમાંથી નીકળવાનો સોલ્યુશન શું છે? એક જ છે કે હું શહીદ થઈ જાઉં. તો મારા દાદા અલીએ મુર્તઝા મને કૌસરનો પાણી પીલાવે ને મારી તરસ ખતમ થાય, મારો દુઃખ ખતમ થાય, મારી તકલીફ. જ્યાર સુધી શહીદ નથી થયો હું તકલીફની હાલતમાં હોઈશ. હુસૈન જેવા બાપ સમજી રહ્યા હતા. હા, એના માટે હુસૈન અલૈહિસ્સલામ અલી અકબરને જોવે છે. બેટા અકબર, જા રાય ખુદામાં શહીદ થા, તારા દાદા અલી તને સૈરાબ કરશે, જન્નતનો કૌસરના જામથી પાણીથી તને સૈરાબ કરશે. જા અલી અકબર. એના માટે ઓલોમાએ અખલાક કહે છે કે જ્યારે અલી અકબર ઘોડાથી નીચે પડ્યા અને હુસૈન આવ્યા તો અલી અકબર પહેલી વસ્તુ શું કહે છે? અલી અકબર મદદ માટે નથી બોલાવ્યા, બીજા શહીદ મદદ માટે બોલાવતા ને, અલી અકબર મદદ માટે નથી બોલાવ્યા. જેમ હુસૈન આવ્યા ને અલી અકબર શું કહે છે? બાબા. હુસૈન જોઈ રહ્યા છે, બાબા હવે હું તરસ્યો નથી, મારી પાસે દાદા અલીએ મુર્તઝા છે, દાદી ફાતિમા ઝહેરા છે, નાના રસૂલે ખુદા આવી ગયા છે, નાની ખદીજતુલ કુબરા આવી ગયા છે, મારી પાસે દાદા અબુ તાલિબ આવ્યા છે અને એની સાથે ફાતિમા બિનતે અસદ આવ્યા છે, જાફરે તૈયાર આવ્યા છે, હમઝા આવ્યા છે અને મારા દાદા અલીએ મુર્તઝા મને જે છે ને પાણી, કૌસરનો પાણી પીરાવી લીધા. મારી તરસ ખતમ થઈ ગઈ, મારા દુઃખ ખતમ થઈ ગયા, મારી તકલીફ ખતમ થઈ ગઈ અને દાદા અલી કહી રહ્યા છે કે તમારો ઇંતજાર કરી રહ્યા છે. એટલે તમે જોયા કઈ રીત, de quelle façon, de quelle méthode બાપની તકલીફને દૂર કરે છે. બાબા હવે તમને લાશો ઉઠાવવું પડે ને તો તમે એ વિચાર નહીં કરતા જવાનનો લાશો, ના, મારો જવાન એ છે જે હવે તકલીફમાં નથી, એને તકલીફથી નજાત મળી ગઈ છે. તમે જોયા કઈ રીતથી બાપની તકલીફને દૂર કર્યો. એનો મતલબ શું થાય છે? જવાનો કે જે છે ને શેરશે des idées, તમે લોકો આઈડિયા ગોતો, તમે લોકો વિચાર કરો. તમારા મા બાપ કોઈ તકલીફમાં હોય તો એ તકલીફને તમે કેમ દૂર કરો? આ છે અલી અકબરની સીરત.
તમે વિચાર કરો તમારી સ્થિતિવાસીઓની અંદર. સમજમાં ના આવે, હાથ ઊંચો કરીને અલી અકબરના વાસ્તાથી દુઆ કરો. તમને દુનિયાની આખિરતની કામયાબી મળશે. તમે જે છે ને લશ્કરે ઇમામે ઝમાના અલૈહિસ્સલામમાં શરીક થશો. બસ આખિરમાં આપણે સાથે મળી અને જે છે ને એહતરામે અલી અકબરમાં સૂરે મુબારકે કૌસરની મોટા અવાજે તિલાવત કરીએ અને એનો સવાબ આપણા મરહુમીનને આપણે બક્ષી આપે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. ઇન્ના અહતૈનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વન્હર इन्ना शानिया का हुअल अब्तर. नारे तकबीर, नारे रिसालत, नारे हैदरी, हैदरी, हैदरी. અલી અકબરના માનમાં, અલી અકબરના એહતરામમાં, અલી અકબરની ઇજ્જતમાં આપણે સાથે મળી 3 વખત બાવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા صل على محمد وآل محمد وعجل فرجهم.